મારી પાસે લેપટોપ છે અને સ્માર્ટ ટીવી છે, બંને મેં સેમ વાઈફાઈ કનેક્શનથી કનેક્ટ કર્યા છે. હવે હું મારા લેપટોપની આ જે સ્ક્રીન જે છે એ હું મારા સ્માર્ટ ટીવીની અંદર કાસ્ટ કરવા માંગુ છું, મિરર કરવા માંગુ છું. ઘણા મિત્રોને મેં જોયા છે કે આ લેપટોપની સ્ક્રીનને મિરર કરવા માટે, કાસ્ટ કરવા માટે વાયરનો ઉપયોગ કરતા હોય છે અથવા તો કોઈ થર્ડ પાર્ટી સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોય છે. તો આવું કરવાની કંઈ જરૂર નથી. તમે તમારા લેપટોપની સ્ક્રીનને તમારા સ્માર્ટ ટીવીમાં ખૂબ જ સરળતાથી કાસ્ટ કરી શકો છો. ચાલો કેવી રીતે જોઈએ. સૌથી પહેલાં હું મારા લેપટોપની સ્ક્રીન પર જઈશ. એમાં હું એક કમાન્ડ પ્રેસ કરીશ. તમે અહીં જોઈ શકો છો Windows+K. Windows+K હું લખીશ એટલે અહીંયા આગળ જેટલા પણ ડિવાઇસ આજુબાજુમાં હશે મને દેખાશે કનેક્ટ કરવા માટે. તો આ જે ટીવી છે મારું LGનું ટીવી છે એટલે અહીં લખ્યું છે LG વેબ ઓપરેટિંગ સિસ્ટમ. હું આને પસંદ કરવાનો છું. ચલો હું આની પર ક્લિક કરું છું. એટલે પહેલી વખત તમે કનેક્ટ કરતા હશો તો તમારું સ્માર્ટ ટીવી પરમિશન માગશે તમારી જોડથી કે તમે આ સિસ્ટમ સાથે કનેક્ટ થવા માંગો છો કે નહીં. ચાલો હું એને કનેક્ટ કરવાની કોશિશ કરું છું. હવે કનેક્ટિંગ ટુ યોર અહીંયા આગળ રિક્વેસ્ટ મારી જોડે માગે છે અને હું એને સ્વીકારી લઉં છું. એટલે હવે મારા લેપટોપની જે સ્ક્રીન જે છે એની પર કાસ્ટ થઈ રહી છે, મિરર થઈ રહી છે. તમે જોઈ શકો છો. જુઓ મારા લેપટોપની સ્ક્રીન જે છે એ મારા સ્માર્ટ ટીવીમાં આવી ગઈ છે. જુઓ તમે જુઓ મેં કોઈ પણ જાતનો વાયર લગાડ્યો નથી અને મારી સ્ક્રીન તમે જે છે એ મિરર થઈ ગઈ છે. જુઓ હું આની અંદર જે પણ બદલાવ આપીશ એ તમે સ્માર્ટ ટીવીની અંદર પણ જોઈ શકો છો અને તમે આ રીતે તમારા લેપટોપની સ્ક્રીનને તમારા સ્માર્ટ ટીવીમાં કોઈ પણ જાતના થર્ડ પાર્ટી સોફ્ટવેર વગર કાસ્ટ કરી શકો છો.